હવે અમરેલીના દ્રશ્યો પણ જોઈએ। અમરેલીમાં રેડ એલર્ટ બાદ દરિયાકાંઠે તંત્ર સજ્જ બની ગયું છે। જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે। પવનની સ્પીડ વધી શકે છે અને અહીંયા દરિયો તોફાની પણ બની શકે છે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। અમરેલીમાં પણ રેડ એલર્ટ છે। ભારે વરસાદ અહીંયા થઈ શકે છે, ખાસ કરીને અમરેલીના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં। હવે ગીર સોમનાથની વાત કરીએ। ગીર સોમનાથમાં દરિયાકાંઠામાં ભારે વરસાદ વચ્ચે દીવનો દરિયો ગાંડોતુર બન્યો છે। દીવના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો। દીવના જલંધર બીચ, નાગવા બીચ, ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના જે વિસ્તારો છે ત્યાં સમુદ્રના ઉછળતા મોજા જોવા મળ્યા અને મોજા ઊંચા સુધી જોવા મળ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો 8 થી 10 ફૂટ ઉપર સુધી આ મોજા ઉછળી રહ્યા છે। દીવના દરિયાના આ દ્રશ્યો જ્યાં ઊંચા મોજા ઉછળતા દેખાઈ રહ્યા છે। દરિયાકાંઠે પણ જો કોઈ પણ વ્યક્તિ દીવમાં જઈ રહ્યો છે તો તેને ખાસ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે દરિયો તોફાની બની શકે છે। આગામી 3-4 દિવસ સુધી ભારે વરસાદનું પણ એલર્ટ છે। તો દ્વારકા પણ દરિયાઈ પટ્ટી નજીક આવેલો વિસ્તાર છે, એટલે દ્વારકાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। અહીંયા હાઈ વેવની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ, ભડકેશ્વર મંદિર સહિત દરિયાઈ વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અહીંયા દરિયાની નજીક ન જવા માટે પણ લોકોને કહેવામાં આવી રહ્યું છે। સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાનું કહેવામાં આવી રહ્યું છે। પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રહેવા સમજાવાઈ રહ્યા છે। ગઈકાલથી જ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ અને પોલીસ જવાનો હાલ દરિયાઈ વિસ્તારોમાં તૈનાત છે। સામાન્ય કરતા દરિયાની સપાટીમાં વધારો જોવા મળ્યો છે। 3.5 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। તો ગુજરાતના દરિયાની આ 3 અલગ અલગ તસવીરો, અમરેલી, ગીર સોમનાથ અને દ્વારકા, આ 3 જિલ્લા એવા છે કે જે દરિયાઈ પટ્ટીમાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે દરિયામાં જબરજસ્ત કરંટ છે અને આગાહી છે એ પ્રમાણે 3.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેથી પ્રવાસીઓને પણ દરિયાની નજીક ન જવા કહેવામાં આવી રહ્યું છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। અમરેલીના જાફરાબાદમાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે। તો દીવના દરિયામાં જબરજસ્ત કરંટ દેખાઈ રહ્યો છે। વાત હવે રાજકોટની। રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદના અહેવાલ। ધોરાજીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી સફુરા નદી ગાંડીતુર બની ગઈ છે। પંચનાથ મંદિર તરફનો જે રસ્તો છે એ બંધ થઈ ગયો છે। સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને કોઝવે ઉપર અવરજવર ન કરવા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। તસવીરોમાં તમે જોઈ શકો છો સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અહીંથી હવે અવરજવર થઈ શકે તેમ નથી, કારણ કે ધોરાજીમાં 4 ઇંચ વરસાદ થવાના કારણે સફુરા નદીમાં નવા નીર આવ્યા છે અને આ નદી 2 કાંઠે વહેતી થઈ છે અને તેનો ધસમસતો પ્રવાહ છે એ કોઝવે પરથી પસાર થઈ રહ્યો છે। તો ભાવનગર શહેર સહિત જિલ્લા તાલુકા પંથકમાં પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। શિહોર તાલુકાના ટાણા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો। શિહોર તાલુકાના ટાણા ગામ, આસપાસના ગુંદાળા, સરકડિયા, બોરડી, બેકડી, થાળા, બાખલ, દેવગાણા, અગિયાળી, વાવડી, રાજપરા, લવરડા અને બુઢણા આ જે ગામો છે ત્યાં મુશળધાર વરસાદ પડ્યો છે। આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે। ખેતી માટે અનુકૂળ અને સારી વાવણી માટે જરૂરી એવો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। આ વરસાદથી ખેતરોમાં નવી આશા જાગી છે। ખેડૂતો આગામી વાવણીના કામમાં જોતરાઈ ગયા છે। હવે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો અહીંયા તાપી જિલ્લાની વાત। તાપીમાં ધોધમાર વરસાદ વચ્ચે વાલોડમાં પૂરના પાણીમાં તણાતા 2 યુવકના મૃત્યુ થઈ ગયા। તસવીરો આવી રહી છે વાલોડથી। તાપીના વાલોડમાં પૂરના પાણીમાં 2 યુવકો તણાઈ ગયા। વાલોડના ડોડકિયા ફળિયામાં પાણીના તીવ્ર વહેણમાં તણાયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા। ભારે વરસાદ વચ્ચે વાલોડના ડોડકિયા ફળિયા વિસ્તારમાં કરુણ દુર્ઘટના બની। આ કોતર વિસ્તારમાં આંબાના ઝાડના ડાળખા કાઢવા ગયેલા બંને યુવકો અચાનક પાણીના વહેણમાં તણાઈ ગયા। આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર, વ્યારા ફાયર બ્રિગેડ, વાલોડ પોલીસ, સરપંચ, તલાટી અને સ્થાનિક ગામજનો પણ અહીંયા પહોંચી ગયા હતા। તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી। ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા। સુરતના વીઆઈપી ગણાતા વેસુ વિસ્તારમાં માત્ર 15 મિનિટના વરસાદમાં જ રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા।
અહીં આવેલી ભગવાન મહાવીર કોલેજ બહાર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। પાણીના કારણે વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। કરોડોના ખર્ચે બનેલા આ વીઆઈપી રોડ પર તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સામાન્ય વરસાદમાં જ નબળા ડ્રેનેજ નેટવર્કને કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો। આ પરિસ્થિતિને લીધે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ચોથા દિવસ પણ સતત આખો દિવસ ધીરીધારે શરૂ થયેલો વરસાદે શાંત થતાં પોતાની ગતિ વધારી છે, ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે। ત્યારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી વચ્ચે તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। સાંજ પડતા વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે। રાત થતાં છેલ્લા 3 દિવસની જેમ ધમાકેદાર સામેલદાર વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી છે। તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। દર 2 કલાકે હવામાન વિભાગના આંકડાઓ પર નજર રાખવામાં આવી રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આજે આખો દિવસ નવસારી હોય કે વલસાડ જે રીતે વરસાદ વરસ્યો છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું હતું। સતત અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા હતા। ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ચોક્કસ વાતાવરણમાં ઠંડક પસરી છે। સાથે સાથે ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે દક્ષિણ ગુજરાતનો મહત્વનો પાક ડાંગર અને બાગાયતી પાક છે। આ બંનેમાં વરસાદના પાણીની જરૂર હોય ત્યારે સમયસર વરસાદ આવતા અને સતત ધીરીધારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધરતીપુત્રોમાં આનંદ છે। ત્યારે મોડી સાંજ થતાં ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ધીરીધારે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે। તો ફરી એકવાર જૂનાગઢ આપને લઈ જઈએ, જ્યાં માંગરોળ તાલુકામાં મેઘ તાંડવના દ્રશ્યો જોવા મળ્યા। અહીંયા 10 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો। માંગરોળથી આ તસવીર આવી રહી છે। જનજીવન પર વ્યાપક અસર। 8 ઇંચ વરસાદ, નદી નાળા છલકાઈ ગયા છે। નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના અપાઈ છે। આંતરિક રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયા છે। કામનાથની નોડી નદી અને લાંગડ નદીમાં ઘોડાપૂર ઉમટ આવ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ થઈ ગઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને સાવચેત રહેવા માટે તંત્ર તરફથી સૂચનાઓ પણ આપવામાં આવી છે। લોકોના વાહનો પણ બંધ પડી ગયા। માંગરોળ તાલુકા માટે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। એટલે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન થાય, પાણીનો ભરાવો થાય તો આપણી પાસે એનડીઆરએફની ટીમ પણ ઉપલબ્ધ છે। એટલે તમામ નાગરિકોએ સાવચેત રહેવા, બિનજરૂરી અફવાઓમાં ન આવવા માટે પણ તંત્ર આપને અપીલ કરે છે। જૂનાગઢ જિલ્લામાં અંધાધાર મેઘો વરસી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ત્યારે જે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે છે ત્યાં પણ પાણી ભરાયા છે। ચાંદીગઢના પાટિયા પાસે કેશોદ જવાનું જે માર્ગ છે, ચાંદીગઢનું પાટિયું છે, ત્યાં આ વરસાદી પાણી છે તે હાઈવે પર ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માળિયા હાટીનામાં છેલ્લા 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ છે, તો કેશોદ તાલુકામાં પણ 6 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે। અને આ જે ખેતરમાંથી જે પાણી છે તે હાઈવે પર આવી રહ્યું છે અને હાઈવેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે પાણી જ પાણી છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ગ્રામ્ય પંથકમાં પણ આ જ રીતની સ્થિતિ જોવા મળી છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર થયો છે અને કેશોદ નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, આખો હાઈવે જળમગ્ન છે। જેતપુર સોમનાથ હાઈવે ચાંદીગઢના પાટિયા પાસે પાણી ભરાયા છે। ખેતરોના પાણી હાઈવે પર ફરી વળ્યા છે। આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડ્યો। વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું, કારણ કે રસ્તાઓ તરબોળ બની ગયા છે અને રસ્તા દેખાતા નથી, કારણ કે સર્વત્ર જળ જ જળ છે। હવે વાત ધોરાજીની। ધોરાજી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। અહીંયા ધોધમાર વરસાદથી ધોરાજીના નદી બજાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, અહીંયા ઘૂંટણસમાં પાણી છે। શહેરના અતિ વ્યસ્ત ગણાતા નદી બજાર વિસ્તારમાં જળબંબોરની સ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ નદી સમાન બની ગયા છે। ભારે પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી પડી। અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો અટવાયા છે। બજારના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ આ સ્થિતિ છે કે બજારમાં પાણી આવી ગયા છે અને લોકોની દુકાનો સુધી પાણી ઘૂસ્યા છે। નગરપાલિકાની અહીંયા પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા। વહીવટી તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરાયેલી નિકાસ અને સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરે છે। ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં ભરે તેવી વ્યાપક લોકોની માંગ છે।
તો બે અલગ અલગ તસવીરો ધોરાજીની તમે જોઈ શકો છો. ધોરાજીના નદી બજાર વિસ્તારમાં કેવી સ્થિતિ છે, વધુ માહિતી મેળવીએ. ધોરાજીથી સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે. મુનાફ, ધોરાજીમાં હાલ શું સ્થિતિ છે? કેટલા ઇંચ વરસાદ પડ્યો છે અહીંયા? બિલકુલ ચોક્કસ પંકજ, ધોરાજી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદથી ધોરાજીની નદી બજાર વિસ્તારમાં ગોઠાસામાં પાણી ભરાયા હતા. બીજી તરફ વાત કરીએ કે જે સપુરા નદી છે તે ગાંડી તૂર બની હતી. ધોરાજીમાં છેલ્લા 2 થી 3 કલાકમાં 4 થી 4.5 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અને બજાર વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી હતી. રસ્તા બન્યા હતા, પાણી આખો ધોરાજી શહેર પાણી ભર્યો હતો અને વાહન ચાલકોને રાહદારીઓને પસાર થવામાં પડી રહી હતી. મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો અટવાયા હતા. બજારના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.